મહારાજ ના પાડે છતાં પણ અનાજ ખૂટે નહીં, આવો એક સત્સંગનો ચમત્કાર એ પાછો મહારાજ બતાવતા. આ સત્સંગમાં જેમ જેમ વાપરે એમ વધે. સુરા ખાચરે કીધું ને મહારાજને એકવાર, મહારાજ નથી ખૂટતું અમારા ઘરમાં, તમે નહોતા ત્યારે અમારી દશા કેવી હતી, ખાવા પીવાના વાંધા, ઘરમાં લાલ લુગડું હોય નહીં, લગ્ન થયા ઘરવાળી ઘરે આવે પણ ખાવાનું ન હોય તો માવતરે હાલી જાય લ્યો, એને રાખવા જેટલી પરિસ્થિતિ અમારી નહોતી. કુંવરજી વાણિયા પાસેથી કઢારે જાર લઈ આવીએ અને રાબડી બનાવીએ. રાબડી ઈ કેવી પાંખી તારા દેખાય એવી હો, અને ઈ દીવો કરવાનું તેલ ઘરમાં ન હોય, તલેરા બારીએ અને ઘરમાં અમે જમતા. કારી કૂતરી આવે તો એને એમ કહેતા કે અહીંયા તારો ભાગ નથી, કે વાણિયા પાસે જા મળશે. આવા દિવસો હતા મહારાજ. તમે મળ્યા ત્યારથી અમારા ઘરમાં દ્રવ્ય ઉભરાઈ જાય છે. હજાર હજાર રૂપિયાની 10 ઘોડીઓ આંગણામાં બાંધી મહારાજ હોય અમારા ઘરે આવું કે પટારામાંથી રૂપિયા ઉભરાઈ જાય, ખબર નથી ક્યાંથી આવે. મહારાજે લક્ષ્મીજીને કીધું હતું ને સત્સંગમાં આવજો, આવ્યા છે. આ સત્સંગમાં લક્ષ્મીજી આવ્યા છે અને જે સેવા કરે એને ત્યાં અઢળક ઢળે છે, ખૂટે નહીં કોઈ દિવસ. એક પહોર સુધી તો દરરોજ નિત્ય સભા થતી અને એવી અદ્ભુત વાતો થતી સભામાં. રાતે મારે સભા કરતા હો, દિવસે નહીં. દિવસે તો કામવાળા નવરા ન હોય ને કોઈ, આપણે પણ જો રાતે રાતે સભા થાય. આ તો તમે કદાચ નવરા હશો એટલે આવ્યા હો સભામાં, કાં તો તમારે કામ આડાવરો કરીને પહોંચ્યા હશો. ધંધાવાળા તો ન પહોંચી શકે ને, એ તો આજે 6 વાગે 7 વાગે છૂટતા હોય કામેથી, ત્યાં આપણી કથા પૂરી થઈ જાય. એટલે સંતો વિચાર્યું કે એવા ધંધાવાળાઓ માટે રાત્રે પ્રોગ્રામ રાખીએ. તો રાત્રે વળી ત્રીજી સભા, ત્રીજું સત્ર હો, 2 દિવસનું સત્ર હોય અને રાત્રે ત્રીજું સત્ર, જે તે પ્રકારે લોકોને સત્સંગનો લાભ મળે. તો શ્રીજી મહારાજ એક પહોર સુધી એટલે 3 કલાક રાત્રે સભા રાખતા. બધા નવરા થઈ રહે એટલે એ સભામાં નિરાંતે આવીને બેસે અને શ્રીજી મહારાજ એવી વાતો કરતા કે જે વાતો સાંભળી કરી અને જીવના મેલ ધોવાઈ જાય. જન્મો જન્મથી જીવમાં જે કાટ ચડી ગયા છે, જીવ મેલો થઈ ગયો છે, કળી યુગના પાપ ચોટી ગયા જીવમાં, સભામાં એવી વાતો થતી કે જીવના મેલ ધોવાઈ જાય, અંતરના અંધારા બધા દૂર થઈ જાય, પ્રકાશ થાય, હૃદયમાં પ્રકાશ થાય અને અંધારું દૂર થાય. એટલે બધાને પોતાના દોષ દેખાય હો, કારણ કે આમ પોતે ઢંકાઈ ગયો હોય એટલે દેખાય નહીં. જ્યારે જીવના મેલ ધોવાય છે પછી એને સાચી સમજણ મળે છે અને પોતાના દોષ દેખાય છે, બીજાના દોષ એને દેખાતા નથી. ભાંડ ભવાઈ દેખત તમાશા, અમૂલક દેહ જુ કરત વિનાશા, હરિવા સંત દેખાત સો દોષા, તેહી કરી સંત પર કરે રોષા. ભાંડ ભવાઈ જોવામાં બહુ હેત હોય તો ઈ જોતા જોતા અમૂલક દેહ ખોઈ નાખે કેટલાક માણસો. ભગવાન કે સંત દોષ બતાવે કે બહુ ફિલ્મો ન જોવી, આપણે માટે ન જોવાય, એમાં તો આપણું બુરું થવાનું છે. તો એના ઉપર રોષ થાય ને હો. કોઈક વ્યસન કરતા હોય ને બહુ ના પાડે ને સાધુ ખીજાય હો, કે અમે ક્યાં તમારા રૂપિયા બગાડી રાખે એમ. પણ સંતો હિતને માટે કરતા હોય, આવી ખીજ શું કામ ચડે એને? ભગવાન કે સંત ઉપર મેં મેલ ભર્યો છે, જીવમાં પાપ પડ્યું છે. નહીં તો તમારે માટે કહે છે ને એને માટે ક્યાં કહે છે? તમારી હિતની વાત કહે છે, તમારું દ્રવ્ય બચાવો એવી વાત છે, છતાંય પણ ક્રોધ થાય. કારણ કે અતિ હેત પડ્યું છે વ્યસન વગેરેમાં, ફેશનમાં, જેવું તેવું જોવામાં, જેવું તેવું ખાવા પીવામાં, જેવું તેવું માણવામાં હેત પડ્યું છે. એ પાપ છે અને એ પાપ અંતરમાં હોય ત્યાં સુધી સંતની વાત મનાતી નથી. માઈક સુખ મેં માને સુખા, સંત દેવ ખાવત તામે દુખા, અજ્ઞાન ભરે जिहायूर माही,
સંત સે વૈર કરત હે તાહી. જ્યાં સુધી જીવને માયિક સુખમાં રાગ પડ્યો છે ત્યાં સુધી સંત કદાચ એમાં દુઃખ દેખાવે છે તો એને મનાતું નથી. અને સંતની સાથે પણ વૈર કરે છે. પણ જ્યારે જ્ઞાન થાય છે ને ત્યારે સંતની પૂજા કરે છે. એવી શ્રીજી મહારાજ સભામાં વાતો કરતા 3 કલાક સુધી જાહેર જનતામાં. ક્યારેક ક્યારેક તો ભક્તોને ધ્યાનમાં બેસાડીને મહારાજ ધ્યાન શીખવાડતા. ધ્યાન કેમ કરવું? આપણે ધ્યાન આવડતું નથી એટલા માટે ધ્યાન થતું નથી. પદ્ધતિસર જો એક ધ્યાન શીખીએ ને તો ધ્યાન થાય ભગવાનનું. શીખવું પડે. એ વળી થોડાક યોગમાં જવું પડે. યોગની પ્રક્રિયામાં થોડાક જાવું પડે તો એક ધ્યાનની રીતિ શીખાય. અને જો શીખીએ તો ધ્યાન થાય. શીખ્યા વિના થાય ખરું, ન થાય એવું નથી. પણ અપાર પ્રેમ જોઈ ભગવાનમાં, અથાગ પ્રેમ. બીજું કાંઈ સાંભળે નહીં. ભગવાન સિવાય બીજું કાંઈ સારું ન લાગે, એને પ્રિય ન લાગે તો ધ્યાન થાય. નહીતર તો શીખીએ તો ભગવાનનું ધ્યાન થાય. કારિયાણીમાં ગામથી પશ્ચિમ બાજુએ એક કૂવો હતો. ચારે બાજુ વાડીઓ, પીપળા અને લીમડાના મોટા મોટા વૃક્ષો, એની સુંદર ઘાટી છાયા. ત્યાં શ્રીજી મહારાજ સ્નાન કરવા જતા. છાયામાં બેસતા મહારાજ. સંતો ભક્તજનો ભેળા થાય તો ત્યાં પણ મહારાજ વાતો કરતા. મહારાજ ગામ થકી બહાર નીકળે ને એ આવા ઝાડમાં જોવે ને રાજી રાજી થઈ જાય. મજા બહુ આવે મહારાજને. આવું એક નેચરલી દ્રશ્ય વાતાવરણ વૃક્ષોનું, અને મહારાજને બહુ ગમતું આ વાતાવરણ. પછી તો મહારાજ એવા રંગમાં આવી જાય, કુવા ઉપર ઝાડમાં હોય ને એના ઉપર ચડી ચડીને સીધા કુવામાં ધૂબકા મારે હો. અને એવા જે રશિયા હોય સ્નાનના એ મહારાજની સાથે મંડતા. કારિયાણીમાં એ વાડીઓ કૂવો, મહારાજ બપોરે નાવા જતા ને ઉપરથી ધૂબકા મારે. કુવા ઉપરથી પડે તો વાંધો નહીં, વળી ઝાડ ઉપર ચડ્યું ત્યાંથી સીધા નીચે પડે. અને એ બધા ભક્તજનો દર્શન કરતા હોય, મહારાજ ધૂબકા લગાવતા હોય કુવામાં. અને જ્યારે મહારાજને આવો ક્યારેક ખેલ કરવો હોય ને ત્યારે મુક્તાનંદ સ્વામીને સાથે ન લેતા હો. કારણ કે એ ગુરુ, અને આવા કૂદકા મારવા આવે તો ગુરુની થોડીક મર્યાદા રાખવી જોઈએ ને. સ્વામીને સાથે ન લે. સ્વામી તમે આજે ત્યાં થયા છો, અમે નાઈ આવી. શું કે મહારાજ તમને ક્યાં વડીલને હેરાન કરવા? મહારાજ વ્યવસ્થા કરી દે, પાણી ભરાવી દે, તમે નાઈ લેજો આજે હો. સ્વામી સમજી ગયા કે મહારાજની મરજી નથી. સ્વામીને હોશ હોય તો જવાય એની પાસે. અને બ્રહ્માનંદ સ્વામી તો સખા, એટલે એ તો વાંધો ના આવ્યો, મહારાજ ભેગા જામી પડે. ગમે એવા ખેલ કરવા હોય ને તો એ તો ભેડા હોય, એને તો ભેડા રાખે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને. અને એમાં જો મુક્તાનંદ સ્વામી ક્યાંક આવી ગયા તો મહારાજ બસ છાનામાના બેહી રહે. મર્યાદા જાળવતા હો મહારાજ, મર્યાદા જાળવતા. અને મહારાજની આવી લીળા, આવા લીળા ચરિત્ર જોવાની મુક્તાનંદ સ્વામીની ઈચ્છા થતી, પણ જોવા જાય તો ચરિત્રમાં વિઘન થતું. આ તકલીફ થતી પાછી હો. જો મુક્તાનંદ સ્વામી જાય તો મહારાજ ચરિત્ર કરતા હોય ને બંધ કરી દે, એટલે એ ચરિત્રમાં વિઘન થાય પાછું. પછી તો મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને વારે વારે કહેતા હો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે તો તમારા છોકરું કહેવાય હો. અમારી મર્યાદા તમને રાખવાની ન હોય મહારાજ, અમને તમારી મર્યાદા રાખવાની હોય. અને મુક્તાનંદ સ્વામી વારે વારે પોતાની મોટપની નિંદતા હો. આ મોટા થયા ત્યાં મારે આગે ભગવાનના ચરિત્રો જોવા મળતા નથી હો. છેટ મહારાજ લોજમાં આવ્યા ત્યારથી મોટા. મુક્તાનંદ સ્વામી એટલે તો સત્સંગની એક માં કહેવાય. પોતાની મોટાઈને નિંદતા, પણ હવે મોટાઈને નાખવી ક્યાં? આજકાલનો સાધુ થયો હોય એવું થવું હોય તો કેમ થવાય? શક્યતા છે? એના કરતા જો નાના સાધુ હતો તો મહારાજના બધા ચરિત્રો જોવા તો મળે કે નથી મળતા. એમ સ્વામી પોતાની મોટપને નિંદતા વારે વારે. વારંવાર શ્રીહરિને કહેતા કે મહારાજ અમે તમારી આગળ તુચ્છ બાળક જેવા છીએ. અક્ષર પર્યંત તમારી આગળ બધું તુચ્છ જ છે. બીજાનો શો ભાર છે પ્રભુ.
તમે તો અખંડ પુરાતન દેવ છો, એવા તમારી આગળ અમારું શું લેખું? અને મહારાજ તમે જ અમને કંઈક આવા નોરમાં લાવ્યા છો. તમારા વિના આ અમારી મોટાઈ છે, તમારા વિના આવી નથી, કે તમારે કારણે અમારી પાસે મોટપ છે. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માએ એટલું વિઘન કર્યું કે મને મોટો બનાવ્યો સત્સંગમાં હો, કે બધા ચરિત્ર જોવા મળતા નથી. મહારાજને વારે વારે સ્વામી વિનંતી કરે હો. અને સ્વામીને મહારાજની સાથે એવો પ્રેમ હતો કે દિવ્ય લીલા ચરિત્રો કરે ને એ તો મહારાજને કે તમે ભગવાન છો સમર્થો, દિવ્ય ચરિત્રો કરો એમાં કઈ મોટી વાતે ન કહેવાય. કે લ્યો ભગવાન છો તમે, સર્વશક્તિના તમે સ્વામી છો, ગમે એવા તમે ચમત્કાર બતાવી શકો, એમાં અમને કઈ મજા ના આવે. તમે માનવ ચેષ્ટા કરો ને, કોઈ માણસો ન કરે એવું, એમાં અમને બહુ મજા આવે. મુક્તાનંદ સ્વામી કે એવા ચરિત્રો જોવા મળતા નથી પાછા. ક્યારેક જ જોવા મળે. મહારાજ રંગમાં આવી જાય ને સભામાં કંઈક ચરિત્રો કરવા હોય ને તો જોવા મળે. કેવા ચરિત્રો કરે હો. પેશાબ કરવા જવું હોય ને ઓલો ચેણાની નાડી હોય ને છૂટતી ન હોય તો રોવા માંડે. મુક્તાનંદ સ્વામી આગળ છૂટતું નથી કે લ્યો રૂએ મહારાજ. એવા ચરિત્રો કરે જેને નિશ્ચય ન હોય ને એના તો મગજ ફરી જાય. અમે પણ જે શ્રીજી મહારાજને ભગવાન માનતા હોય એ આવા ચરિત્રમાં બહુ મજા માણે. મુક્તાનંદ સ્વામીને બહુ મજા આવતી આવા મહારાજ ચરિત્રો કરે. મહારાજને કહેતા વારે વારે તમારા માનવ ચરિત્રના દર્શન કરાવજો, કે એના અમે પ્યાસી છીએ, એના અમે ભૂખ્યા છીએ. એટલે શ્રીજી મહારાજ કે સ્વામી તમે અમારા ગુરુ છો, એક સનાતન મર્યાદા છે, મોટાની મર્યાદા રાખવી જોઈએ. સનાતન એક નિયમ છે. જો અમે અમારા બાલ ચરિત્રો બધા તમને વિસ્તારીને કીધા છે, એકે એક ચરિત્રો બધા તમને સંભળાવ્યા છે, જેથી તમને એનું અખંડ સ્મરણ રહે. અને એવા અમારા બાલ ચરિત્રોને જે કહે કે સાંભળે અને એમાં પ્રીતિ રાખે તો જીવાત્મા પરમ પાવન બની જાય છે. એવા ચરિત્રો અમે તમને કહ્યા છે. કે અને જેને ભાવનો અંત આવવાનો હોય એને આવા ભગવાનના ચરિત્રોમાં રુચિ થાય હો, સાંભળવાની મજા આવે. એને સંસાર સાગરનો જેને કાંઠો દેખાતો હોય, કિનારો, એને ભગવાનના ચરિત્રોમાં બહુ રુચિ થાય. મહારાજ કે સ્વામી તમારું તો મોટું ભાગ્ય છે, અમારો તમને આ વખતે યોગ થયો છે. જેવી રીતનું અમારું સ્વરૂપ છે તેવું તમારા જાણ્યામાં આવ્યું છે. અમને પરિપૂર્ણપણે તમે જાણો છો. તો તમારું તો અનંત જન્મનું તપ ફળ્યું છે. એવી પ્રાપ્તિ કેટલાને આ સત્સંગમાં થઈ છે, છતાં પણ બીજું ચિંતવે છે ભગવાનને છોડીને. એ કેવો છે આ સત્સંગમાં? આવો દિવ્ય સત્સંગ અને આવો યોગ દિવ્ય એ મૂકીને બીજું જીતી ચિંતન કરે. મહારાજ કે ચિંતામણી મળી હોય ચિંતવી લેવા જેવી, જે ચિંતવો એ મળે, છતાં પણ ચિંતામણી હાથમાં હોવા છતાં પણ ભિખારી રહે એ કેવો મૂર્ખ કહેવાય. ચિંતામણી હાથમાં છે પણ ખાવા પીવાના વાંધા છે, કપડાં ફાટેલા પહેરે છે, મૂર્ખો કહેવાય. એમ શ્રીજી મહારાજ કે આવો દિવ્ય સત્સંગ એને મૂકીને બીજું ચિંતવે એના જેવો જાણવો. ચિંતામણી હાથમાં હોય છતાં ભિખારી રહે. ચિંતામણી જેવો સત્સંગ છે છતાં પણ જ્યાં ને ત્યાં પાપમાં એનું ચિત્ત જાય છે. મહારાજ કે ભિખારી છે બિચારો હો, નથી સમજાણું. ચિંતામણીનો મહિમા એને નથી મળ્યો. મુક્તાનંદ સ્વામી શ્રીહરિની વાતો સાંભળીને વારંવાર આમ વાતો સાંભળતા, ઈચ્છા રાખતા આવી વાતો સાંભળવાની. શ્રીહરિના નવા નવા ચરિત્રો દેખવાનો એમને બહુ પ્યાર હતો સ્વામીને. અને મુક્તાનંદ સ્વામીનું વર્તન દેખી અને સત્સંગમાં મોટા મોટા હરિભક્તો બહુ પ્રસન્ન થતા. અને સ્વામીનો રંગ દિન પ્રતિદિન સત્સંગમાં ચઢતો ને ચઢતો હતો. મહારાજ કે અમે લોજપુરમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીને જોયા ત્યારથી માંડીને અમે એનું જીવન જોઈએ છીએ તો રંગ ચઢતો ને ચઢતો છે, ઉતરતો નથી. આપણા જીવનના ઠેકાણાની હાલતે રંગ ઉતરી પડે હો. થોડીક વાર ચડે, કથામાં બેઠી હોય થોડોક રંગ ચડી, સમજા ને એ ભજન કરી લેવું. બારે જાય તો ખબર નહીં ક્યાં ધોવાઈ જાય, ખબર ન પડે કાંઈક.
પણ મુક્તાનંદ સ્વામીનો રંગ દિન પ્રતિદિન ચઢતો ને ચઢતો મહારાજે વખાણ્યા એને. बड़े बड़े संत सत्संग में भये हूँ, श्री हरि के जोग करते हूँ, ऐसे सुने नहीं आगे के हाँ, लोमस सरीखे भये हे ते हाँ. મહારાજ કે સત્સંગમાં મોટા મોટા સંતો છે, लोमस सनकादिक नारद एना जेवा बड़ा बड़े संत है ये सत्संग में. कोई दिवस पहला सांभळ्या न होय, अरे सुख सनकादिक ने वटावी जाए एवी समझण वाळा संतो महाराज के आ सत्संग में बैठा छे. त्यारे तो आ सत्संग नो जेने गुण आवे एनु आत्यंतिक कल्याण थई जाए, वार लागती नथी. अने आ जगत में अनंत प्रकारना ग्रंथ छे, तेमा जेटला हरिचरित्र छे ए बधा मोक्षना कारणभूत छे. अने भगवानना चरित्रोमां बधी प्रकारनी वातो आवी जाय छे, कांई बाकी रहेतुं नथी. एवा ग्रंथोना रहस्य मुक्तानंद स्वामी संपूर्णपणे जाणता. एक मती अने एक स्थिर वृत्तिवाळा हता. श्रीहरिना चरित्रोने जे निर्दोष समझे, संत हरिभक्तने जे मोटा समझे, एवी समझणवाळा आ सत्संगमां पण संतो अने हरिभक्तो मोटा कहेवाय. भगवानना चरित्रोने जे निर्दोष समझे. आ सत्संगमां संतो अने भक्तजनो एवा छे के पोताना देहनो पण विश्वास करता नथी, शरीरनो विश्वास नथी करता, कारण के अनित्य छे, हालते पड़ी जाय एवुं छे. અને સંત અને હરિભક્તોનો દ્રોહ કરાવે એવો આ શરીરનો સ્વભાવ છે. એટલા માટે શરીરનો વિશ્વાસ નહોતા કરતા. ભગવાનના ભક્તોની સાથે લોભ તજીને વ્યવહાર કરવો, ત્યાગીઓને ત્યાગી માનવા વગેરે બાબતમાં દેહ છે એ વિઘન કરાવનારો છે. સત્સંગમાં જેને ખપ હોય એને દેહ કરતા પણ સંત અને હરિભક્તો વધારે વહાલા લાગે છે. આવી બધી વાતો છે ભક્તજનો. જોતા રહે હંમેશને માટે. હો, મારા અંતરમાં કેવા વિચારો છે, કેવું છે. માન વિના જીવ અચેત જેવો થઈ જાય છે, પાવર વગરનો. માનમાં અપાર દોષ રહેલા છે, છતાં પણ માન છોડી શકાતું નથી. તપને કૃશ કરી નાખે, તપ કરીને શરીરને સૂકવી નાખે, પણ માન છૂટતું નથી. જ્યારે માનની સાથે વૈર થાય ત્યારે સત્સંગમાં રહી શકાય છે. ક્યાંક તમે જાઓ, સંતો કે ભક્તો બોલાવે કે ન બોલાવે, છતાં પણ એનો સંગ તજાય નહીં, સત્સંગ છોડાય નહીં, ત્યારે એને નિર્માનીપણું કહેવાય. માન જેવું વિઘનરૂપ છે એવો કામ પણ વિઘનરૂપ છે. આ સત્સંગમાં જન્મ મરણમાં ભમાવનારો કામ પણ એક મુખ્ય ભાવ ભજવે છે. મહારાજ કે ચ્યવન ઋષિ કેટલું તપ કર્યું, શરીરનો રાફડો બનાવી દીધો, પણ કામે વિઘન કર્યું. સૌભરી મુનિ પાણીમાં બેસીને 60,000 વર્ષ સુધી તપ કર્યું, પણ કામે એના તપને રોડી નાખ્યું, બધું પાણીમાં વહેરાવી દીધું. સત્પુરુષના સંગ વિના જીવ ખુવાર થાય છે. સત્સંગ વિના બીજું જેણે જેણે ચિંતવ્યું એવા શિવ, બ્રહ્મા કે નારદ વગેરેને પણ ખોટ લાગી છે. માટે સત્સંગનું હંમેશા ચિંતવવું. અધર્મને ફેલ વ્યસનો જ્યાં બિલકુલ પ્રવેશ હોય નહીં, એવા સ્ત્રી પુરુષો જ્યાં એક રસ ન બનતા હોય ત્યાં જ મોક્ષ છે. ભાઈ, સ્ત્રી પુરુષોની જ્યાં સુંદર મર્યાદાઓ સંચવાય છે ત્યાં આત્યંતિક કલ્યાણ છે. ભગવાન શ્રી હરિ કારિયાણી ગામમાં કેટલાક દિવસ રહી અને ભક્તોનો જેવો ભાવ હતો એ પ્રમાણે સુખ આપી અને ચાલવાનો ઠરાવ કરેલો છે ત્યાંથી. પણ ઠરાવ હાવ અણધાર્યો. હો, કાંઈ નહીં, બસ ભાગી જાઉં. હવે બપોરનો સમય થયો, નાવાનું નામ લઈ અને મહારાજ કે મેં સ્નાન કરી આવી. હો, બીજું કાંઈ નહીં. ભક્તો હતા ને કારિયાણીમાં, એ કે કુવામાં સ્નાન કરી આવી. જોઈતા કપડાં પહેરી લીધા હતા, બીજો કઈ સરાજામની જરૂર નથી. માણકી ઘોડી અભયરાજાને સાથે ગઢપુરમાં મોકલી દીધી હતી, ઉઘાડે પગે. હો, કાંઈ નહીં, બસ હવે આવા જીવન વ્યતીત કરવું છે.
ગામની બારે જઈ અને એકાદ હરિભગતને લઈને એમને બસ થઈ ગયા રવાના. જોકે ભગવાનના આવા ચરિત્રોમાં કાંઈક હેતુ તો હોય છે. હેતુ વિનાના કોઈ ભગવાનના ચરિત્રો હોતા નથી, અહેતુક. બસ માર્ગમાં મજાની વાતો કરતા કરતા નસીતપુર પ્રભુ પધાર્યા છે. નદીને તીરે આવ્યા છે, ત્યાં સ્નાન કરેલું છે. સાથે થોડા સંતો અને પાર્ષદો હતા. કેટલાક પાછળથી આવી ગયા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ગઢપુરમાં મોકલી દીધા. નિત્યાનંદ સ્વામી અને નિર્ગુણાનંદ સ્વામી આ બે સંતોને સાથે રાખ્યા હતા. બસ બાકી બે પાર્ષદો આવી રીતે મહારાજ હવે ફરવા નીકળ્યા છે. કારિયાણી, સારંગપુર, બોટાદ આ બધા ગામડાઓમાં સંતો મહારાજની આજ્ઞાથી પ્રભુના ચરિત્રો સંભાળતા સંભાળતા બધા ગયેલા છે. શ્રીહરિ આવ્યા છે નસીતપુરમાં. નસીતપુરના ભક્તજનોને ખબર પડી. વાજતે ગાજતે શ્રીહરિને સન્મુખ આવેલા છે અને શ્રીજી મહારાજને ધામધૂમથી પોતાના ગામમાં લઈ ગયા છે. મહારાજને પ્રેમથી વધાવ્યા છે. થોડા દિવસ પ્રભુ ત્યાં પણ રહ્યા નસીતપુરમાં. પણ ભક્તજનોનો એવો ભાવ, જાત જાતના ભોજનો મહારાજને જમાડે અને શેરડીના સાંઠાના ભારા ને ભારા લઈ આવે. હો, મહારાજ બધાને શેરડીઓ આપે. શેરડીનો રસ નીકળે અને એ બધાને પાણી પાવામાં આવે. આવી શ્રીજી મહારાજ નસીતપુર ગામમાં લીલાઓ કરેલી છે. જોકે બધા જ ગામડાઓમાં શ્રીજી મહારાજ સારંગપુર, કારિયાણી એ બધા ગામડાઓમાં શેરડી ખૂબ જમ્યા છે અને બીજાને પણ ખૂબ આપી છે. બીજો કેટલાકની વાડીઓમાં શેરડી પીલાતી હોય ત્યાં મહારાજ જાય, ભક્તો તેડી જાય ભાવથી. ચીચોડા હાલતા હોય, મોટા મોટા કડાયા કઢાયા શેરડીનો રસ પાકતો હોય, ગોળ થાય ત્યાં સંતો ભક્તજનો બધા લઈ જાય ત્યાં ચીચોડા ઉપર. સારી સારી શેરડીઓ જમાડે, સારો સારો રસ અને સરસ મજાનો ધોળો ધોળો ગોળ જમાડે. હો, એ એક દિવસ મજા હતી ને. આપણા ગામડામાં અમે નાના હતા, સાધુ નતા થયા, ધોળે કપડે એક દિવસ ગયા હતા. હો, હા, 2-3 ચીચોડામાં બધા ઘણા બધા સંતો આખી લક્ઝરી ભરીને ગયા હતા. અહીંયા મેઘપુરમાં ને નારણપુરમાં ગોળ બનતા હતા. હો, સરસ મજાના ગોળ બનાવે ભક્તજનો. સંતો જાય, પધરામણી કરે. આ તો ખુદ મહારાજ ભેડા હતા. હવે આખું ગામ આવે તો વાડીવાળા ભક્તો પણ એવા પ્રેમી લાગે. જેટલા આવે ને એક એક શેરડીનો હાંઠો, ભલે વાડ ખાલી થઈ જાય, પણ મહારાજ તમારે અર્થે અને સંત ભક્તિને અર્થે ખર્ચીએ તો ખૂટતું નથી. એ વાત તો નક્કી છે. એ બધા સમજતા હતા. તાજો તાજો ગોળ, તાજો તાજો રસ મહારાજને ભાવથી જમાડતા. આધારાનંદ સ્વામી કે મહારાજ આ ગામો ગામ ફરી ભક્તજનોને સુખો આપ્યા છે. એવા સુખો છે કે લખતા પાર આવે એમ નથી. કેટલું લખવું મારે કે હો, એવા સુખો આપેલા છે. હરિના ધામના જે અભિલાષી હોય છે ને, એવા ભક્તજનોને જેટલો ભાવ એવો આવા ચરિત્રોમાં વિસ્તાર કરે છે. નસીતપુરથી શ્રીહરિ ઝિંઝાવદર આવેલા છે. પાગાઉ સામે ભક્તજનો શ્રીજી મહારાજને સામે આવ્યા છે. અલિયા ખાચરનું આ ગામ છે અને અલિયા ખાચર બહુ ભાવથી શ્રીજી મહારાજને ઝિંઝાવદરમાં લઈ ગયા છે. પહેલા તો ગામની પાદરમાં સરોવર હતું, ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા. બધા ભેડા થયા, ગામના ભક્તજનો બધા આવ્યા. અલિયા ખાચર શ્રીજી મહારાજને માટે સરસ મજાનો એક ઘોડો શણગારીને લઈ આવેલા હતા. પ્રથમ તો મહારાજ નદીમાં સ્નાન કર્યું. ઝિંઝાવદરની નદી છે. નદીમાં સ્નાન કરી અને પછી ઘોડા ઉપર શ્રીહરિએ સવાર થયેલા છે. અને વાજતે ગાજતે શ્રીજી મહારાજ ગામમાં પધારેલા છે. રાજ બજારો અને દુકાનો ખૂબ શણગારેલી હતી. નરનારી જનોની ભીડ થયેલી છે બંને બાજુ શ્રીહરિના દર્શન કરવાને માટે. નર નારીજનો શ્રીહરિનો યશ ગાય છે, કીર્તનો ગવાય છે. શ્રીજી મહારાજને અદ્ભુત ફૂલડાઓથી વધાવ્યા છે. રાજ બજારમાં ચાલતા ચાલતા શ્રીહરિ રાજભવનમાં પધાર્યા છે. ઊંચું ભવન હતું ને, એમાં અલિયા ખાચરે શ્રીજી મહારાજને માટે સોનાનો પલંગ તૈયાર રાખ્યો હતો. હો, અને ઈ પલંગ પાછો એમને એમ નહીં, સોનાની સાંકડોથી ઉપર લાકડામાં બાંધીને સરસ મજાનો હિંડોળો બનાવ્યો હતો. અને એ હિંડોળા ઉપર શ્રીજી મહારાજને પધરાવ્યા. અને એ ભક્તજનો બધા આગળ બેઠા અને સરસ મજાના સોનાના હિંડોળામાં શ્રીજી મહારાજને પ્રેમથી ઝુલાવ્યા છે. ભક્તજનો
થોડી વાર આપણે પણ ઝુલાવીએ ભગવાન શ્રીહરિને. હિંડોર નામે હોરે હોરે ઝૂલો મારા રાજ. હિંડોર નામે હોરે હોરે ઝૂલો રાજ. હિંડોર નામે હોરે હોરે ઝૂલો રાજ. છેલ ઝુલાવો રત નહીં ડોરે, છેલ ઝુલાવો રત નહીં ડોરે, સુફલ કરું સબ કાજ. હિંડોર નામે હોરે હોરે ઝૂલો રાજ. હિંડોર નામે હોરે હોરે ઝૂલો રાજ. झरमर मेहावर से, झरमर मेहावर से, झरमर मेहावर से, झरमर मेहावर से. गरजे गगन घन रात, हो गरजे गगन घन गात. दादुर मोर बपैया बोलत, दादुर मोर बपैया बोलत, आनंद छायो आज. हिंडोर नामे होरे होरे झूलो राज. हिंडोर नामे होरे होरे झूलो राज. झूलो हूँ गावो हिंडोरा, तुम झूलो हूँ गावो हिंडोरा. तुम झूलो हूँ गावो हिंडोरा, तुम झूलो हूँ गावो हिंडोरा. कारी के सुभग समाज, कारी के सुभग समाज. थै तत तान मिलावो, तान मिलावो, बाजत ताल पखार. हिंडोर नामे होरे होरे झूलो राज. हिंडोर नामे होरे होरे झूलो राज. छेल झुलावो रत नहीं डोरे, छेल झुलावो रत नहीं डोरे, सुफल करो सब काज. हिंडोर नामे होरे होरे झूलो राज. हिंडोर नामे होरे होरे झूलो राज. यह छवि निरखे नाथ तुम्हारी, यह छवि निरखी नाथ तुम्हारी, ओ यह छवि निरखे नाथ तुम्हारी, यह छवि निरखी नाथ तुम्हारी. मदन भयो हतलाज, मदन भयो हतलाज. गोपीनाथ रहो नैनन में, गोपीनाथ रहो नैनन में, गोपीनाथ रहो नैनन में, गोपीनाथ रहो नैनन में. प्रेमानंद सिरताज. हिंडोर
नहीं डोरे तो फल करूं सब काल डोर नामे हो रे झूलराज डोर नामे हो रे झूलराज। ઝીંઝાવદરમાં તેથી સદ્ધરતા આપણા કરતા હેલી હશે લાગે હો. પલંગ સોનાના મહારાજને માટે તૈયાર કરતા ભક્તો લ્યો કેટલો ભાવ હશે. સોનાની સાંકડોમાં એ હિંડોળો પલંગ આખો લટકાવી દીધો હો. અને મહારાજને માટે સરસ મજાનો હિંડોળો એ ઊંચા ભવનમાં અને મહારાજને પ્રેમથી ઝુલાવ્યા છે. પડખે બે પાર્ષદો વીરણના પંખાથી પવન નાખતા હતા હો. પલાળેલા વીરણના પંખા આવતા, ઠંડો થઈ જાય પવન. અને ગરમી ઘણી હતી, ચોકમાં પાણી બધું છંટાવેલું હતું. અને વર્ણીએ સરસ મજાના ભોજન બનાવ્યા, બિરંજ બનાવ્યો તો તેજાના નાખીને સરસ મજાનો ભજીયા, વડા, શાક, અથાણા, પાપડ વગેરે મહારાજ જમવા લાગ્યા. શ્રીહરિને બહુ તેજાના ભાવતા નહીં હો, ભાવરૂપી તેજાના શ્રીહરિને વધારે ગમતા. દહીં ભાત સાકર જમતા હતા હો. બધા ભક્તો દર્શન કરતા હોય અને સરસ મજાના ભોજન જમતા જમતા હાથની આંગળીઓ મહારાજ ચાટીને હેત દેખાડતા. કેટલું સરસ ભોજન થયું છે હો. ભોજનના વખાણ ક્યાં થાય કે માણસો આંગળીઓ ચાટી જાય. તો શ્રીજી મહારાજ જમતા જમતા આંગળીઓ ચાટીને હેત બતાવતા કે કેટલું સરસ ભોજન અને હેતથી ભગવાન ભોજન કરે છે. મહારાજને જમવાની ચતુરાઈ જોનારને ક્યારેય વિસરતું નહીં હો. મહારાજને એકવાર દર્શન થઈ ગયા હોય ને મહારાજ ભોજન જમતા હોય ને એવી સરસ મજાની ચાતુરાઈ. અને અંત સમયે આવા મહારાજ યાદ આવી જાય હો. જમતમ મૂર્તિ મહારાજ નહીં અને કામ થઈ જાય એનું. પ્રસાદી મહારાજ અલિયા ખાચરના પિતા સામત ખાચરને આપી છે. સ્વયંભૂ મનુ જેવા હતા. એના બે દીકરા અલર્ક અને જેઠ સુર, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા એના જેવા જાણે હોય ને એવા મહારાજની વિશે ભાવવાળા. કાઠિયાવાડ, ગોહિલવાડ, વાડાક, સોરઠ, હાલાડ આ બધા દેશના રાજાઓ એવા પવિત્ર હતા. જાણે પૂર્વના મોટા મોટા રાજાઓ બધા રાજપાટ છોડીને વનમાં ગયા, તપસ્યાઓ કરી ભગવાનના ધામની પ્રાપ્તિને માટે, પણ કાંઈક અધુરાશ રહી ગઈ હશે ને તો એ સત્સંગમાં બધા રાજા થયા છે અને મહારાજની ભક્તિ કરતા હતા. જબરી સમજણ રાખીને બેઠા હતા હો. પોતાની ખામી ટાળવા માટે જાણે જન્મ ધર્યા હોય ને એવું લાગતું હતું. એમાં ઝાલાવાડ અને કચ્છમાં પણ એવા રાજાઓ હતા. અભય, ઉત્તમ અને જીવેન્દ્ર એ ત્રણને જેવો શ્રીહરિનો યોગ થયો ને એટલો તો બીજા કોઈને નહીં થયો હોય. આ ત્રણ રાજા તો અતિ ભાગ્યશાળી, સૌના કરતા શ્રેષ્ઠ. અક્ષરપતિ ભગવાન સર્વથી સમર્થ છે, પણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે ભક્તજનોને મનગમતા ચરિત્રો કરે છે. અલર્ક રાજાને એટલે અલિયા ખાચરને તો વારંવાર શ્રીજી મહારાજ અગાધ સુખો આપેલા છે. બધા તો લખી ન શકાય. સ્વામી કહો કેટલા લખાય ચરિત્રો. મહારાજ કેટલા સુખો આપ્યા. એકવાર નહીં અનેક વાર એના ગામમાં આવીને